તો અમરેલી લેટર કાંડ બાદ વધુ એક લેટર કાંડ સામે આવ્યો છે। ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરતો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ભ્રષ્ટાચારની માજા મૂકી હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લેટરમાં ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવા માંગ કરવામાં આવી છે। નાના કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચાણ કરતા લોકો પાસેથી પણ ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારી પાસેથી પણ હપ્તા લેવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે ધારાસભ્યએ વિવાદ પર ઠંડુ પાણી રેડી બદનામ કરવાનું ષડયંત્ર હોવાની વાત કરી છે। જો કે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ચાપખા મારતા કહ્યું કે અંદરો અંદર વિખવાદ ચાલે છે। મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થઈ રહી છે। એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયાવિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ વાયરલ થયેલી નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુ છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે। સરકાર ઉપર પ્રેશર લઈ આવીને આ પત્રિકાઓ બહાર પાડનારા લોકો ઉપર પગલા લેવા જોઈએ, નકર લોકો એવું માનશે કે ના આ પત્રિકા સાચી છે, ધારાસભ્ય શ્રી હપ્તા લેતા હશે।